નમસ્કાર, હું વિભા પટેલ અને હું મનીષા પટેલ. આજે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ પેરેન્ટિંગ સ્ટાઇલ પર થોડી વાતચીત. કેવું મનીષાબેન, શું લાગે છે આપણે પેરેન્ટિંગ આજના સમયનું જે છે એમાં તમને શું લાગે કે શું ચેન્જીસ આવવા જોઈએ? આજે જોઈએ તો પેરેન્ટિંગ સ્ટાઇલ એવી બની ગઈ છે કે પેરેન્ટ્સ એવું વિચારે છે કે અમને 90sના જનરેશનને જે ભૌતિક સુખ નથી મળ્યું એ હવે અમારા ચાઇલ્ડને બધું પૂરું પાડીએ. તો પોતાના સંતાનોને ભૌતિક સુખ પૂરું પાડવામાં પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંક તેમનો સમય અને સંસ્કારિતા બાળકને આપવાનું ભૂલી જાય છે. તેઓ ભૂલી જાય છે કે બાળકોને ભૌતિક સુખથી ઉપર જે વસ્તુ જરૂરી છે ને તે છે અમારો સમય અને સંસ્કારિતા. કારણ કે કોઈ ગેરંટી એવી નથી કે તમે બાળકોને ભૌતિક સુખ આપશો તો મોટા થઈને એને ટકાવી રાખશે, પરંતુ જરૂરી છે કે તમે ભૌતિક સુખ ઓછું આપો પરંતુ તમારો સમય અને સંસ્કારિતા આપો કે જેથી બાળક મોટું થાય ને ત્યારે પણ એમની પાસે જે વસ્તુ છે ને અવેલેબલ એમાં ખુશ રહેતા શીખે અને એમની મહેનતથી વધારે કમાતા શીખે. તો તેમને સમય અને સંસ્કારિતાની જરૂર છે. આજે આપણે જોઈએ છીએ તો ઘણા બધા કેસીસ એવા બને છે કે નાની નાની ઉંમરે છોકરાઓ સુસાઇડ કરે છે. એની પાછળનું કારણ એ જ છે કે સંતાનોને તેમના પેરેન્ટ્સે સમય નથી આપ્યો, એ આધ્યાત્મિક કહેવાય ને નોલેજ નથી આપ્યું કે જેના અભાવે આજે બાળકો આ નાની નાની ઉંમરે સુસાઇડ અટેમ્પ કરે છે. પણ નાની અમથી વાત, હા, નાની અમથી વાતમાં, કારણ કે સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. તો આ વસ્તુ છે ને એ કોઈ શાળા નથી શીખવતી. દુનિયાના કોઈ પુસ્તકમાંથી આ વસ્તુ નથી મળતી કે ગમે તે પરિસ્થિતિ આવે તો તમારે એ પરિસ્થિતિમાં અડગ કેવી રીતે રહેવું. તો આ એક સંસ્કારિતા છે ને એ માતા પિતાએ બાળકોને આપવાની જરૂર છે. તો ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગ સ્ટાઇલમાં એ સુધાર લાવવાની જરૂર છે કે બાળકોને ભૌતિક સુખ કરતાં ઉપર તમારો સમય અને સંસ્કારિતા આપો, જેથી બાળક મેન્ટલી સ્ટ્રોંગ બને અને આ સુસાઇડ કરતા અટકે. અને અત્યારની જે જીવનશૈલી છે જેમાં તમે જો ટીવી સિરિયલ્સ ને બધું જોવે છે, મૂવીઝ જોવે છે, તો બચ્ચાઓ એમાંથી પણ કંઈક આવું જ બધું શીખી રહ્યા છીએ. મોટાઓને ડિસરિસ્પેક્ટ કરવું, મોટાઓ જોડે મિસબિહેવ કરવું, કે સામેવાળી વ્યક્તિ જોડે કઈ રીતે વાત કરવી, કઈ રીતે ના વાત કરવી, એનો તો પ્રશ્ન જ નથી આવતો. કેમ કે આજના બાળકો મેજોરિટી એવા છે કે જેને એકલા રહેવું ગમે છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક વાંક પેરેન્ટ્સનો જ છે કે પેરેન્ટિંગમાં જ ક્યાંક એવું ખૂટ્યું છે કે બાળકને એકલા રહેવાનું પસંદ આવે છે. કેમ કે પહેલેથી જ એમને એવી રીતે ટેવડાવી દીધા છે એ લોકોએ કે મધર વર્કિંગ છે, ફાધર વર્કિંગ છે, અને જે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા એ તો પ્રથા જતી જ રહી છે, જેના લીધે બાળક એકલું રહેવાનું ટેવાઈ જાય છે. અને ક્યાંક ને ક્યાંક એને જે ડિપ્રેશન, નાની નાની વાતોમાં ડિપ્રેશન ફીલ કરવું ને જેના કારણે લોકો સુસાઇડનું વિચારી લે છે. એટલે આમાં મૂળમાં ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગનો પ્રશ્ન આવે જ છે, અને જો આવું નવું ચાલશે તો ભવિષ્યમાં પણ આવતું જ રહેશે. ના, સાચી વાત છે. અને બાળકો ફોન વધારે યુઝ કરે છે એવી પણ કમ્પ્લેન આવતી હોય છે. તો એની પાછળનું કારણ એ જ છે કે એકલતા. હા, એકલતા. અને પ્લસ બીજું કે બાળક નાનું હોય ને જમતું ના હોય કે રડતું હોય તો એમના પેરેન્ટ્સ એમને ફોન આપી દે કે ચલો ફોન આપીને ખવડાવવાની કોશિશ કરે કે ફોન આપીને શાંત કરાવવાની કોશિશ કરે. તો આ જ વસ્તુ એ બાળક નિંજા ટેકનિકમાં લઈ લે છે. પછી એમને ખાવાની ઈચ્છા હોવા છતાં પણ જ્યાં સુધી પેરેન્ટ્સ એમને ફોન નથી આપતા ત્યાં સુધી એ જમતું નથી. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બાળકોને આદત લગાવવા પાછળ પેરેન્ટ્સનો જ વાંક હોય છે. અને પ્લસ બીજું એ વસ્તુ એ છે કે બાળક જ્યારે તમારી આજુબાજુ છે ત્યારે તમે ફોન જુઓ છો તો બાળકના મગજ પર એ જ અસર પડે છે કે ફોન જોવું એ જ દુનિયા છે. હા, કોમન વસ્તુ છે કે તમે ઘરે હોવ, તમે આજુબાજુ છો, છતાં પણ ફોનમાં જ તમારું ધ્યાન હોવું એ જે તાત્પર્ય હોવું જોઈએ. એટલે એ પણ એ જ કામ કરે છે જે પેરેન્ટ્સ કરે છે. એક બાળકને સ્કૂલમાં નિબંધ લખવાનું કીધું તો એક બાળક એવું લખે છે કે મારે મોટા થઈને ફોન બનવું છે, મોબાઈલ બનવું છે. ત્યારે ટીચર એને પૂછે છે કે કેમ તું મોબાઈલ બનવા માંગે છે? ત્યારે એ કહે છે કે હું જ્યારે ઘરે જઉં છું ને ત્યારે મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી, મારા ભાઈ બહેન બધા ફોનમાં જ રચ્યા પચ્યા હોય છે. એ મારા કરતાં પણ વધારે ફોનને પ્રેમ કરે છે. કદાચ હું ફોન બનું ને તો બધા મને પ્રેમ તો કરે. તો ત્યારે આપણે એવું થાય કે આ નાના મગજ ઉપર કેટલી વિપરીત અસર છે આની. તો ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સે આ ભૌતિક સુખને સાઈડ પર રાખીને છોકરાઓ જોડે, બાળકો જોડે એ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. જે આપણે નાના હતા ત્યારે રમતા હતા ને બહારની આઉટડોર ગેમ્સ, એ ગેમ બાળકો જોડે રમવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક એ ફોનની દુનિયામાંથી બહાર આવીને અસલી દુનિયામાં આવશે અને એ સમજશે કે મારી ખરી દુનિયા એ મારો પરિવાર છે. ફોનમાં દુનિયા શોધવાના ચક્કરમાં આજે આપણા બાળકો તો શું, આપણે પણ આપણી ખરી દુનિયાથી દૂર જતા રહ્યા છે. એટલે જ અત્યારે રિસ્પેક્ટ ડિસરિસ્પેક્ટની વાત આવે તો બાળકો પણ સામે આપણે જેમ રિસ્પેક્ટ ઈચ્છીએ છીએ એમ બાળકો પણ સામે રિસ્પેક્ટની આશા રાખે છે.
કે અમારા પેરેન્ટ્સ પણ અમને એટલી જ રિસ્પેક્ટ આપે જેટલી અમે એમને આપીએ છીએ. અને આ જ વસ્તુના ચક્કરમાં ને આ જ વસ્તુના માહોલમાં ક્યાંક ને ક્યાંક બાળકો પોતે આ બિહેવિયર તરફ જઈ રહ્યા છે, જેમાં એમના સંસ્કારો કશે દેખાતા નથી કે કદાચ એ વલણ ઓછું દેખાય છે. એનું કારણ ક્યાંક ને ક્યાંક આ છે કે પેરેન્ટ્સ 10 જણની વચ્ચે પેરેન્ટ્સ બાળકને ઘણીવાર નાની નાની વાતમાં ચીડવે છે કે ગુસ્સો કરીને એના પર 2 શબ્દો ખરાબ બોલી દે છે. તો જેની અસર બાળકને સહનશીલતા ઓછી હોવાથી તરત જ માનસિક અસર થાય છે અને આ વસ્તુને લીધે સુસાઇડ તરફ પ્રેરાય છે. ના, એક કેસ એવો આ રિયાલિટી છે કે એક 18 વર્ષના દીકરાનો જન્મદિવસ હતો, ત્યારે એના પોતાના ફ્રેન્ડ્સ અને એના ફાધરના ફ્રેન્ડ્સ પણ એ બર્થડે પાર્ટીમાં હાજર હતા. ત્યારે એના ફાધરના ફ્રેન્ડ પૂછે છે કે બેટા તારે મોટા થઈને શું થવું છે એમ. ત્યારે એ દીકરો સહજ ભાવે કહે છે કે મારે આર્કિટેક્ટ થવું છે એમ. ત્યારે એના પપ્પા ટીપણ કરે છે કે તને તો સીધી લાઈન દોરતા પણ નથી આવડતી, તું શું આર્કિટેક્ટ થવાનું છે. આ વસ્તુને બાળક 18 વર્ષનો દીકરો એટલે બધું સમજતો હોય, હવે એને બધાની વચ્ચે આ શબ્દ એના ફાધર દ્વારા બોલવામાં આવ્યો તો એ સહન નથી થતો અને એ તેના જન્મદિવસના રાતે સુસાઇડ અટેમ્પ કરે છે. અને જ્યારે હોસ્પિટલમાં હોય છે ત્યારે એના ફાધર એની પાસે આવે છે, ત્યારે કાર્ડિયોગ્રામમાં બતાવીને કહે છે કે પપ્પા જુઓ થઈ ગઈ ને સીધી લાઈન એમ. ત્યારે ખરેખર આ વસ્તુ પરથી આપણને ખબર પડે કે આજે બાળકોમાં સહનશીલતા ઓછી થઈ છે અને એટલે જ પેરેન્ટ્સે બાળકોના માલિક નથી બનવાનું, માળી બનવાનું છે. અને બાળકનો ઉછેર એવી રીતે કરો કે જેવું આપણે પણ બધાની વચ્ચે કોઈ કહે તો જેવું આપણે સ્વાભિમાન જરૂરી છે એવું જ બાળકોને પણ સ્વાભિમાન જરૂરી છે. તો બધાની વચ્ચે બાળકોને ના ટોકો, કોઈ એવી વાત ન કરો કે બાળકને ખરાબ લાગે અને એનું સ્વાભિમાન ગવાય. તો એઝ અ પેરેન્ટ્સ